ખૂબ સરસ એક મહિલા સુરક્ષાના કાર્યક્રમ નિમિત્તે આપણા ગામની અંદર ઉપસ્થિત થયા છે. તો આપણે સૌ આ તબક્કે તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આપણે જ્યારે પણ મહિલા સુરક્ષાની વાત હોય ત્યારે હંમેશા પોલીસ તંત્ર આપણી સાથે ખડે પગે હોય છે. કે કોઈ પણ હોય, સાયબર ફ્રોડ હોય, સોશિયલ મીડિયાનું હોય કે અન્ય કોઈ પણ આપત્તિ હોય, આપણી સાથે ખડે પગે હોય છે. આપણને કદાચ એવું થતું હશે કે 24 કલાકની ડ્યુટી હોય, એમને પણ બાળકો હોય, એમને પણ ઘર પરિવાર હોય, પણ આપણી સાથે સતત આપણું ચિંતન કરીને આપણી વચ્ચે એવો ફરજ બજાવતા હોય છે. એવા આપણા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકીબેનનું આપણે પુષ્પગુચ્છથી આપણા ગામની અંદર સ્વાગત કરીશું. તો આપણા મહિલા મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીને વિનંતી કે એઓ પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરે. ઇન્દુબેન, જસુબેન અને નીતાબેન જરા ઉતાવળ કરજો, એમને પણ આગળ કામ હોય, એમને પણ જવાનું હોય. ત્યારબાદ અહીં બાકીના પણ ફરજ બજાવતા એવા મહિલા અધિકારી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું હંસાબેન અને અર્પિતાબેનને વિનંતી કરીશ કે બાકીના અહીં આગેવાન બેનનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે. આપણી વચ્ચે સતત કંઈ પણ હોય ને એટલે એક જ નામ યાદ આવે કે ધર્મેશભાઈ જરા જોઈ લેજો. એટલે એવા આપણી વચ્ચે ધર્મેશભાઈ પણ ઉપસ્થિત છે. તો હું ભરતભાઈને વિનંતી કરીશ કે ધર્મેશભાઈનું સ્વાગત કરે. આપણું કંઈ પણ હોય ને એટલે આપણે ધર્મેશભાઈને જ ફોન કરીએ કે ધર્મેશભાઈ જરા જોઈ લેજો. એટલે ધર્મેશભાઈ કહે કે કંઈ નહીં સુજલભાઈ, હું બેઠો છું. એટલે આપણું પીઠવાડ એવા ધર્મેશભાઈનું પણ અહીં હાર્દિક સ્વાગત છે. હવે વધુ આગળ વાત ન કરતા હું બેનને કહીશ કે આજના આ એઆઈના જમાનામાં બહેનોએ કેવી રીતના સાવચેતી રાખવી અને અન્ય માહિતી પણ એઓ પૂરી પાડશે આપણને. હું બેનને કહીશ કે એઓ માહિતી પૂરી પાડે. તમારે એ જોવાનું કે તમારા બાળકો